અંડપિંડ ચક્ર તેમજ અંડકોષ જનનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ માદા પ્રાઇમેટ્સમાં જોવા મળતું ચક્ર ઋતુચક્ર. માદા પ્રાઇમેટ્સ એટલે કોણ? તો કે વાંદરા, એપ્સ, મનુષ્ય. માદા પ્રાઇમેટ્સની અંદર જોવા મળતા પ્રજનન ચક્રને ઋતુચક્ર કહે છે. મનુષ્યની અંદર ઋતુચક્ર માદાની અંદર 28 થી 29 દિવસ જેટલા સમયગાળા દરમિયાન ચાલતું હોય. આ ઋતુચક્રની અંદર ઘણી બધી ચક્રીય પ્રક્રિયાઓ થતી હોય. ઋતુચક્રની શરૂઆત ક્યારે? તો યૌવનારંભ માદાની અંદર, મનુષ્યમાં, સ્ત્રીની અંદર 12 વર્ષની આજુબાજુની ઉંમરે યૌવનારંભનો પ્રારંભ થાય ત્યારે પહેલી વખત ઋતુસ્રાવ થાય. યૌવનારંભે પ્રથમ વખત થતા ઋતુસ્રાવ કે રજોધર્મને રજોદર્શન ઇઝ ઇક્વલ ટુ મિનારજી કહે છે. આ મિનારજીથી ઋતુસ્રાવની શરૂઆત થાય છે. ક્યાં સુધી થયા રાખે? 50 વર્ષની આજુબાજુના આયુષ્યે સ્ત્રી મેનોપોઝ અવસ્થામાં આવે ત્યારે ઋતુસ્રાવ બંધ થઈ જાય. તો રજોદર્શનથી માંડીને એટલે કે મિનારજીથી માંડીને મેનોપોઝ સુધીનો સમયગાળો જે પ્રજનન અવસ્થા છે એ પ્રજનન અવસ્થા દરમિયાન ઋતુસ્રાવ થવો તે સૂચક છે સામાન્ય પ્રજનન અવસ્થા. સ્ત્રીની અંદર સામાન્ય પ્રજનન અવસ્થા ચાલી રહી છે એનું સૂચક શું છે? તો સતત ઋતુસ્રાવ 28 થી 29 દિવસના સમયગાળા દરમિયાન થતો હોય છે. આ ઋતુસ્રાવ થવો એ સામાન્ય રીતે જીવનના કયા સમયગાળા દરમિયાન લંબાય છે? તો રજોદર્શનથી માંડીને મેનોપોઝ અવસ્થા 50 વર્ષની આજુબાજુએ આવે ત્યાં સુધી લંબાય છે. અંડપિંડ ચક્ર દરમિયાન આપણે એવું સમજેલા હતા કે 1 થી 13 દિવસ પુટિકીય તબક્કો છે અને 15 થી 28 દિવસનો છે લ્યુટિયલ તબક્કો. આ તબક્કા દરમિયાન 1 થી 13 દિવસ દરમિયાન FSH ના કારણે અંડપુટિકાનો વિકાસ થતો હોય અને વિકસતી અંડપુટિકા ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરતી હોય. જેટલો ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ વધતો જશે એટલો FSH નો સ્ત્રાવ ઘટતો જશે નકારાત્મક પ્રતિપોષી નિયમનના કારણે. નકારાત્મક પ્રતિપોષી નિયમન એટલે શું? જેનું આપણે વર્ણન ADH અંતઃસ્ત્રાવ સમયે ઉત્સર્જનના ચેપ્ટરમાં કરેલું છે કે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ એમના સ્ત્રાવને અટકાવે તો એને કહેવામાં આવે નકારાત્મક પ્રતિપોષી નિયમન. FSH વધતો જાય એટલી અંડપુટિકાનો વિકાસ થતો જાય એટલો ઇસ્ટ્રોજન વધતો જાય. પરંતુ જેટલો ઇસ્ટ્રોજન વધે એટલો FSH ઘટે તો અંડપુટિકા ફાટી જશે. અંડપુટિકા ફાટી જવાના કારણે ઇસ્ટ્રોજન ઘટે છે. તો 1 થી 13 દિવસ દરમિયાન શરૂઆતમાં ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધતું જાય, પછી 13 દિવસ તરફ ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટતું જાય છે કારણ કે અંડપુટિકા ફાટી જાય છે. 15 થી 28 દિવસ દરમિયાન કઈ ઘટના થાય છે? તો પિટ્યુટરીના LH અંતઃસ્રાવના કારણે કોર્પસ લ્યુટિયમનું નિર્માણ થાય છે. કોર્પસ લ્યુટિયમ વધુ માત્રામાં પ્રોજેસ્ટેરોન અને થોડી માત્રામાં ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ કરે છે. અહીંયા પણ નકારાત્મક પ્રતિપોષી નિયમન છે. જેટલો પ્રોજેસ્ટેરોન રુધિરમાં વધતો જાય માદા શરીરની અંદર એટલો LH ઘટતો જાય. તો આ પણ નકારાત્મક પ્રતિપોષી નિયમન છે. LH જેટલો ઘટે એટલો કોર્પસ લ્યુટિયમ ઘટે એટલે કે કોર્પસ લ્યુટિયમનું વિઘટન થાય અને કોર્પસ લ્યુટિયમનું વિઘટન થવાના કારણે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનનું માદા રુધિરની અંદર પ્રમાણ ઘટી જાય. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ક્યારે ઘટેલું હોય? 28 દિવસના સમયે. જેથી કરીને આ અંદરની અહીંયા જે દિવાલ હોય અંતઃસ્તર એ તૂટે, એનો પ્રવાહ બહાર વહે. યોનિ માર્ગ દ્વારા એ પ્રવાહી સ્વરૂપે પ્રવાહ બહાર આવે જે છે ઋતુસ્રાવ. હવે એ સમજવાનું હોય કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની અંતઃસ્તર એન્ડોમેટ્રિયમ ઉપર અસર કઈ? એક વખત આ અસરનું વર્ણન 11મા ધોરણના 22મા ચેપ્ટરમાં અંતઃસ્રાવના ચેપ્ટરમાં કરેલું હતું. ફરી એનું રિવિઝન કરીએ. આ કયો તબક્કો છે? પુટિકીય તબક્કો છે. અંડપિંડ ચક્રનો આ કયો તબક્કો છે? લ્યુટિયલ તબક્કો છે.
પુટિકીય તબક્કા દરમિયાન ઇસ્ટ્રોજનનું પ્રમાણ જ્યારે વધતું જાય ત્યારે એ અસર કરશે ગર્ભાશયની દિવાલ ઉપર. કઈ અસર કરશે? તો ગર્ભાશયની દિવાલને રુધિર કેશિકાઓ યુક્ત ગ્રંથિમય બનાવી એનો પ્રસાર કરશે. આ ઇસ્ટ્રોજનની અસર છે. ઇસ્ટ્રોજનની અસરના કારણે ગર્ભાશયની દિવાલ કેવી બને છે? જાડી, રૂવાઓ વાળી, રુધિરવાહિનીઓ વાળી અને ગ્રંથિમય, એટલે કે સ્ત્રાવ કરેલી. તો ગ્રંથિમય રુધિરવાહિનીઓ યુક્ત જાડી ગર્ભાશયની દિવાલ ઇઝ ઇક્વલ ટુ અંતઃસ્તરનું નિર્માણ થાય છે. અંતઃસ્તર, અન્ય નામે કહીએ તો એન્ડોમેટ્રિયમ. પુટિકીય તબક્કો ચાલતો હોય, ઇસ્ટ્રોજનની અસર અંતઃસ્તર પર કઈ તો અંતઃસ્તરને જાડુ બનાવે, રુધિરવાહિનીઓ યુક્ત બનાવે અને ગ્રંથિમય બનાવે. હવે લ્યુટિયલ તબક્કો ચાલશે ત્યારે પ્રોજેસ્ટેરોનની અસર પણ અંતઃસ્તર ઉપર થશે. પ્રોજેસ્ટેરોનની અસર અંતઃસ્તર ઉપર કઈ તો અંતઃસ્તર જે બની ગયેલું છે એને વધુ સંવાહક બનાવે, એટલે કે વધુ રુધિરવાહિની વાળું બનાવે. વધુ એનો વિકાસ કરાવે અને જે વિકાસ થઈ ગયેલો છે એની જાળવણી કરે. મતલબ કે અંતઃસ્તર એન્ડોમેટ્રિયમની જાળવણી કરવી હોય, એનો વધુ વિકાસ કરાવવો હોય, એને વધુ ને વધુ રુધિરવાહિનીઓ માટે સંવાહક બનાવવું હોય તો કયા અંતઃસ્રાવની જરૂરિયાત છે? અંતઃસ્તર ઉપર પ્રોજેસ્ટેરોનની. તો બે અંતઃસ્રાવની અલગ અલગ માર્ગે અસર છે એન્ડોમેટ્રિયમ ઉપર. ગર્ભાશયની દિવાલની રચના જાણો છો. આ છે બહારનું સ્તર ઇઝ ઇક્વલ ટુ એપિમેટ્રિયમ, આ છે સ્નાયુ સ્તર માયોમેટ્રિયમ અને આ છે એન્ડોમેટ્રિયમ. આ એન્ડોમેટ્રિયમની જાળવણી કરવા માટે સૌથી વધારે કોણ જોઈએ? પ્રોજેસ્ટેરોન. આ એન્ડોમેટ્રિયમના નિર્માણ કરવા માટે, ગ્રંથિમય બનાવવા માટે, રુધિરવાહિનીઓ વાળું અને જાડુ બનાવવા માટે એને કોણ જોઈએ? ઇસ્ટ્રોજન જોઈએ. હવે આપણે એવું જાણીએ છીએ કે 28 દિવસના સમયે માદા શરીરની અંદર ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન બંનેનું પ્રમાણ એકદમ ઘટી ગયેલું છે. શા માટે ઘટી ગયેલું છે? કારણ કે કોર્પસ લ્યુટિયમનું વિઘટન થઈ ગયેલું છે અને અન્નપુટિકા તો 13 દિવસની અગાઉ ફાટી ગઈ છે, એટલે કે ઇસ્ટ્રોજન પણ આવતું નથી. તો માદા શરીરની અંદર ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ સંકેન્દ્રણ ઘટવાના કારણે અંતઃસ્તર એન્ડોમેટ્રિયમની જાળવણી કરવા વાળો કોઈ અંતઃસ્ત્રાવ છે જ નહીં, એટલે એન્ડોમેટ્રિયમ છે એ તૂટતું જશે. એની રુધિરવાહિનીઓ પણ તૂટશે. જેટલું અંતઃસ્તર તૂટતું જાય તે અંતઃસ્તર ના ઘટકો પ્રવાહી સ્વરૂપે યોનિ માર્ગમાંથી બહાર આવે. અંતઃસ્તર તૂટવાના કારણે એના ઘટકો પ્રવાહી સ્વરૂપે યોનિ માર્ગ દ્વારા બહાર આવે છે. આ ઘટનાને કહેવામાં આવે ઋતુસ્ત્રાવ. અને આ ઋતુસ્ત્રાવ કેટલા સમય ચાલતો હોય? તો ઋતુચક્રના ઓછામાં ઓછા 3 થી વધુમાં વધુ 5 દિવસ ચાલતો હોય. આ સમયગાળા દરમિયાન ઋતુસ્ત્રાવ થાય ત્યારે માદા કેટલું રુધિર ગુમાવે છે? તો ઓછામાં ઓછું 50 ml થી વધુમાં વધુ 150 ml જેટલું રુધિર ગુમાવે છે. આની વચ્ચે 50 થી 150 વચ્ચે કોઈ પણ આન્સર હોય, તમામ આન્સર સાચા છે. આ તમામ ઘટનાઓ એક વખત ઋતુસ્ત્રાવ થયો. એ ઋતુસ્ત્રાવ કેટલો ચાલશે? 3 થી
5 દિવસના સમયગાળા દરમિયાન ચાલશે. એક ઋતુસ્ત્રાવ થયો, એના પછી બીજો ઋતુસ્ત્રાવ થયો. એની બંને વચ્ચે જે ચક્રીય ઘટનાઓ ગર્ભાશયની દિવાલ ઉપર થાય, કઈ ચક્રીય ઘટનાઓ? તો ઇસ્ટ્રોજનના કારણે દિવાલ જાડી બને છે, ગ્રંથિમય બને છે. પ્રોજેસ્ટેરોનના કારણે એની જાળવણી થાય છે, એ સંવાહક બને છે, અને પછી તૂટે છે અને ઋતુસ્ત્રાવ થાય છે. તો એક ઋતુસ્ત્રાવ થઈ ગયો, એના પછી બીજો ઋતુસ્ત્રાવ આવશે. એની વચ્ચે જેટલી ચક્રીય ઘટનાઓ અંતસ્તર ઉપર થાય એને કહેવામાં આવે ઋતુચક્ર ઇઝ ઇક્વલ ટુ મેન્સ્ટ્રુએશન સાયકલ. કેટલો સમયગાળો છે મનુષ્યના માદા માટે, સ્ત્રી માટે? 28 થી 29 દિવસ. આ તમામ ઘટનાઓ ક્યારે થાય? જો અંડકોષ ફલિત ન થયો હોય તો, એટલે કે ફલન ન થયું હોય તો સતત ઋતુચક્ર 28 થી 29 દિવસે ચાલ્યા રાખે. પરંતુ બીજી બાજુ એ વિકલ્પ છે કે જો ફલન થાય તો, જો ફલન થાય તો ફલન બાદ ગર્ભસ્થાપન થાય. ગર્ભસ્થાપન મોટા ભાગે ક્યાં થતો હોય તો ગર્ભાશયના ઉપરનો વિસ્તાર ઇઝ ઇક્વલ ટુ ઉપરી ગર્ભાશય વિસ્તાર, ફંડસ. આ ફંડસના વિસ્તારમાં વિકાસ પામતો ગર્ભ આવશે અને આ સ્થાને જોડાઈ જશે. જો ફલન થાય તો સંભાવના પૂરેપૂરી છે કે ફંડસના વિસ્તારમાં અંતસ્તર જે છે એની ઉપર ગર્ભસ્થાપન થાય. એટલે કે ઋતુચક્ર ચાલી રહ્યું છે. 1 થી 13 દિવસમાં ઇસ્ટ્રોજનને કાર્ય કરી નાખ્યું છે. પંદર થી 28 દિવસ દરમિયાન પ્રોજેસ્ટેરોન કાર્ય કરશે. એન્ડોમેટ્રિયમની દિવાલને એકદમ જાડી બનાવી દેશે, મજબૂત બનાવી દેશે, ગર્ભસ્થાપન માટે તૈયાર કરી દેશે. અંડપિંડ ચક્ર ચાલતું હોય ત્યારે 14મા દિવસે અંડપાત થાય અને તે દિવસ દરમિયાન જો સમાગમ થાય તો ફલનની પૂરેપૂરી સંભાવના છે. જો ફલન થાય તો ફલિત અંડકોષ આવશે જે ફંડસના ભાગે સ્થાપિત થશે. એટલે કે ફલન થાય તો ગર્ભસ્થાપન થાય, અને જો ગર્ભસ્થાપન થાય તો ગર્ભનું આ બહારનું જે સ્તર છે એને કહેવામાં આવે ગર્ભપોષક સ્તર. એ ગર્ભપોષક સ્તર ગર્ભનું સ્થાપન થઈ ગયું છે તો હવે અંતઃસ્તરને જાળવવું તો જરૂરી છે. પણ જાણીએ છીએ કે કયો તબક્કો ચાલી રહ્યો છે, 14મા દિવસ બાદ કયો તબક્કો ચાલી રહ્યો છે? તો લ્યુટિયલ તબક્કો ચાલી રહ્યો છે. તેમાં પ્રોજેસ્ટેરોન શરૂઆતમાં વધશે, પછી LH ઘટશે, પછી કોર્પસ લ્યુટિયમનું વિઘટન થઈ જશે, પછી પ્રોજેસ્ટેરોન પણ ઘટશે તો આ દિવાલ તૂટી જશે. દિવાલ તૂટી જશે તો સ્થાપિત થઈ ગયેલો ગર્ભ બહાર આવી જશે. પણ આવું થતું નથી. શા માટે? કોર્પસ લ્યુટિયમને જાળવવા માટે અંતઃસ્ત્રાવ ગર્ભપોષક સ્તરમાંથી આવે છે. કોર્પસ લ્યુટિયમને સામાન્ય રીતે જાળવતો હોય કોણ? LH. પરંતુ આ તબક્કા દરમિયાન LH તો ઘટી ગયો છે પ્રોજેસ્ટેરોન વધવાના કારણે, પરંતુ આપણે કોર્પસ લ્યુટિયમને જાળવવું છે. કોર્પસ લ્યુટિયમની જાળવણી કરવા માટે હવે ગર્ભપોષક સ્તરમાંથી હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન HCG, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન HCG નામનો અંતઃસ્ત્રાવ આવે છે. HCG હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન. આ હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન અંતઃસ્ત્રાવ જે કોની જાળવણી કરશે? કોર્પસ લ્યુટિયમની જાળવણી કરશે.
કોર્પસ લ્યુટીયમની જાળવણી થશે અંડપિંડની અંદર, તો પ્રોજેસ્ટરોન ઇસ્ટ્રોજનનો સ્ત્રાવ સતત રહેશે, જેના કારણે અંતઃસ્તર એવું ને એવું રહેશે. અંતઃસ્તર કોના માટે જરૂરી છે? તો ગર્ભસ્થાપન થવા માટે અને પછી ગર્ભ વિકાસ સાથે સંકળાયેલી ઘટનાઓ થવા માટે અંતઃસ્તર એવું ને એવું જાળવવું જરૂરી છે. તો એના માટે પ્રોજેસ્ટેરોન અને સાથે ઇસ્ટ્રોજન આવતા હોવા જોઈએ. તો એ ક્યાંથી આવશે? કોર્પસ લ્યુટીયમ માંથી. કોર્પસ લ્યુટીયમ જળવાશે કોના કારણે? HCG ના કારણે. એટલે કે હવે જો અંડકોષનું ફલન થાય તો ફલન બાદ ગર્ભસ્થાપન થાય. ગર્ભસ્થાપન ક્યાં થાય? તો કે ફંડસના વિસ્તારની અંદર. સ્થાપિત થઈ ગયેલા ગર્ભનું બહારનું સ્તર ગર્ભપોષક સ્તર, એમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, HCG હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન. જે કોને જાળવે? કોર્પસ લ્યુટીયમને એવું ને એવું જાળવે. તો સતત શું મળતો રહે? પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન મળતો રહે. તો કેની જાળવણી થાય? અંતઃસ્તરની જાળવણી થાય, એટલે કે એન્ડોમેટ્રિયમની જાળવણી થાય. એન્ડોમેટ્રિયમની જાળવણી થાય તો ગર્ભસ્થાપન જે થઈ ગયેલું છે અને જે ગર્ભ વિકાસ થઈ રહ્યો છે એ સતત બને. તો અંતઃસ્તર તૂટતું નથી. તો જે સમય દરમિયાન સ્ત્રીએ ગર્ભધારણ કરેલું છે તે સમય દરમિયાન એન્ડોમેટ્રિયમ તૂટતું નથી, મતલબ ઋતુસ્ત્રાવ થતો નથી. ઋતુસ્ત્રાવ ન થવો એ સૂચક છે, એટલે કે નિશાની છે. કેની? કે ગર્ભસ્થાપન થઈ ગયેલું છે એનું સૂચક ઇઝ ઇક્વલ ટુ ઋતુસ્ત્રાવ બંધ. હા, કેટલીક સ્ત્રીના જીવનની અન્ય ઘટનાઓ છે કે જેમાં પણ ઋતુસ્ત્રાવ થશે નહીં, જેમ કે ખૂબ જ માનસિક તાણ હોય, શારીરિક ખૂબ જ અસ્વસ્થતા હોય, એટલે કે કોઈ ભયંકર એવી બીમારીઓ હોય, ત્યારે પણ ઋતુસ્ત્રાવ થતો નથી. પણ સામાન્યતઃ ઋતુચક્ર ચાલતું હોય, ઋતુસ્ત્રાવ થતો હોય, કોઈ માનસિક તાણ નથી, કોઈ બીમારી નથી અને ઋતુસ્ત્રાવ અટકી જાય તો એ ગર્ભસ્થાપન થઈ ગયેલું છે એનું સંપૂર્ણ સૂચક છે. હવે જો અંડકોષનું ફલન ન થાય તો ગર્ભસ્થાપન ન થાય, તો ગર્ભપોષક સ્તર બને નહીં, તો હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન અંતઃસ્ત્રાવ આવશે જ નહીં, તો કોર્પસ લ્યુટીયમની જાળવણી થશે નહીં. લ્યુટિયલ તબક્કા દરમિયાન ઓલરેડી LH તો ઘટી ગયો છે પ્રોજેસ્ટેરોન વધુના કારણે, તો LH ની જાળવણી થઈ શકશે નહીં, કારણ કે HCG પણ નથી અને LH પણ નથી, એટલે કોર્પસ લ્યુટીયમનું વિઘટન થઈ જશે. પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન આવતા બંધ થઈ જશે, તો ગર્ભાશયની દિવાલ તૂટશે. એનો પ્રવાહી સ્વરૂપે યોનિ માર્ગમાંથી બહાર આવશે, ઋતુસ્ત્રાવ ચાલુ થશે. તો ઋતુસ્ત્રાવ ક્યારે થાય? જો ફલન ન થાય તો. ઋતુસ્ત્રાવ ક્યારે ન થાય? જો ફલન થાય અને ગર્ભસ્થાપન થાય, તો હવે ઋતુસ્ત્રાવ થશે નહીં. તો જ્યારે બી ગર્ભસ્થાપન થઈ ગયું હોય અને બાળકનો ગર્ભ વિકાસ ચાલુ હોય તે દરમિયાન ઋતુસ્ત્રાવની કોઈ પણ ઘટના ચાલતી નથી. ગર્ભસ્થાપન થઈ ગયેલું છે તે સમયે માતા શરીરના રુધિરમાં કોણ વધુ છે? HCG હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન. આ અંતઃસ્ત્રાવ રુધિરમાં છે તો મૂત્રમાં પણ આવશે. આ મૂત્રનું પરીક્ષણ કરીને ગર્ભસ્થાપન થયેલું છે કે નહીં તેની ચકાસણી કરી શકાય. આપણે એનું વર્ણન કરી નાખેલું છે, ફરી પાછું રિવિઝન છે. મેડિકલ સ્ટોરની અંદરથી એક કીટ અવેલેબલ છે કે જેમાં મધ્યથી સેજ એક બાજુએ આ કીટની અંદર રીડિંગ જોવા માટેનો અવકાશ છે. આ એક નાનું છિદ્ર છે કે જેમાં જે સ્ત્રી ઉપર ગર્ભસ્થાપન થઈ ગયેલું છે કે નહીં તેની ચકાસણી કરવા માટે અહીંયા એ સ્ત્રીનું મૂત્ર યુરિન દાખલ કરવાનું છે. તો ગર્ભસ્થાપન થયેલું છે કે નહીં તેની ચકાસણી કરવા માટેની આ એક મેડિકલ માંથી અવેલેબલ કીટ છે. 4 ડ્રોપ યુરિનના આની અંદર દાખલ કરવાના છે. દાખલ કર્યા બાદ જો એક જ રેડ બેન મળે, એક જ લાલ પટ્ટો મળે, એ નક્કી કરે છે કે આ જે કીટ છે એ ક્રિયાશીલ છે, ફંક્શનલ છે. પણ બીજો રેડ પટ્ટો મળે એ દર્શાવે છે કે મૂત્રમાં HCG આવેલો છે. મૂત્રમાં ક્યારે HCG આવે? રુધિરમાં વધારે હોય ત્યારે. અને રુધિરમાં ક્યારે હોય? ગર્ભસ્થાપન થાય તો. 2 રેડ બેન મળે
એ મતલબ દર્શાવે છે કે ગર્ભસ્થાપન થઈ ગયેલું છે. એક જ રેડ પટ્ટો મળે, ગર્ભસ્થાપન થયેલું નથી. આને કહેવામાં આવે ગ્રેવિન્ડેક્સ ટેસ્ટ. આને કહેવાય ગ્રેવિન્ડેક્સ ટેસ્ટ. તો અતિ મહત્વનો એમસીક્યુ બની રહે કે રુધિરમાં કોની હાજરી ગર્ભસ્થાપનનું સૂચક બને છે? તો HCG. શરીરમાં ચાલતું કયું ચક્ર ગેરહાજર છે ત્યારે ગર્ભસ્થાપન હોવાની સંભાવના છે? તો એ આન્સર છે ઋતુચક્ર. હવે જાણીએ છીએ કે પિચ્યુટરીના અંતઃસ્રાવના કારણે અંડપિંડ ઉપર ફેરફાર થાય છે, એટલે કે અંડપિંડ ચક્ર ચાલી રહ્યું છે, અને અંડપિંડમાંથી આવતા અંતઃસ્રાવોની અસર ગર્ભાશય ઉપર થાય છે. એટલે કે બે અંતઃસ્રાવી રચનાઓ છે અને એની બે અલગ અલગ જગ્યાએ અસર છે. પિચ્યુટરીના અંતઃસ્રાવના કારણે અંડપિંડ ચક્ર ચાલી રહ્યું છે, અને અંડપિંડમાંથી આવતા અંતઃસ્રાવના કારણે ગર્ભાશય ચક્ર ચાલી રહ્યું છે, ઇઝ ઇક્વલ ટુ ઋતુ ચક્ર ચાલી રહ્યું છે. ઋતુ ચક્રને અન્ય નામે ગર્ભાશય ચક્ર પણ કહેવામાં આવે. તો હવે બંને પ્રકારના અંતઃસ્રાવોનું સ્તર અને બંને પ્રકારના ચક્રનો તુલનાત્મક અભ્યાસ જોઈએ. બે પ્રકારના અંતઃસ્રાવો, પિચ્યુટરી અંતઃસ્રાવો તેમજ અંડપિંડી અંતઃસ્રાવો ની જુદી જુદી અસરો. પિચ્યુટરી અંતઃસ્રાવોનું સ્તર અહીંયા લખીશું. એ કોની ઉપર અસર કરે છે? તો કે અંડપિંડીય ઘટનાઓ પર અસર કરે છે. અને અંડપિંડીય અંતઃસ્રાવોનું સ્તર અહીંયા લખીશું. એ કોની ઉપર અસર કરે છે? તો ગર્ભાશય ઘટનાઓ. ગર્ભાશય ઘટનાઓ ઇઝ ઇક્વલ ટુ ઋતુ ચક્ર, કે જેના આ અલગ અલગ દિવસો છે, એકાંતરે લખેલા છે 1, 3, 5, 14, 28 કે 29 અને ફરી પાછો પહેલો દિવસ. ગર્ભાશય ઘટનાનો પહેલો તબક્કો હોય ઋતુસ્રાવ, 1 થી 5 દિવસનો તબક્કો. આ તબક્કો કેટલો ચાલશે? ઓછામાં ઓછો 3 દિવસ ને વધુમાં વધુ 5 દિવસ. તો 1 થી 5 દિવસ, મહત્તમ 1 થી 5 દિવસ, ન્યૂનતમ 1 થી 3 દિવસ, જેમાં ઋતુસ્રાવ થશે. પછી 6 થી 13 દિવસનો પુટકીય તબક્કો ઇઝ ઇક્વલ ટુ પ્રસર્જિત તબક્કો, કે જેમાં ગર્ભાશયની દિવાલનું પુનઃસર્જન થતું જાય. 14મા દિવસે થતી ઘટના જાણીએ છીએ, અંડપાત. અંડપાત તબક્કો. પછી 15 થી 28 કે 29 સુધીનો તબક્કો છે એ લ્યુટિયલ તબક્કો, અન્ય નામે કહે તો સ્ત્રાવી તબક્કો, કે જે સમયગાળા દરમિયાન પ્રોજેસ્ટેરોનની અસરના કારણે ગર્ભાશયની દિવાલ જળવાશે અને વધુ રુધિર કેશિકાઓ વાળી બનશે. તો આ ગર્ભાશયની દિવાલ તૂટી રહી છે, ફરી પાછી બની રહી છે, ફરી પાછી તૂટવાની શરૂઆત થઈ ગઈ છે. ઋતુસ્રાવ પછીનો ઋતુસ્રાવ વચ્ચે ચાલતી ચક્રીય ઘટનાઓ જે ઋતુચક્ર છે. અહીંયા છે અંડપિંડીય ઘટનાઓ. આ વિકસતી અંડપુટિકા છે, આ એકદમ વિકસી ગયેલી અંડપુટિકા ઇઝ ઇક્વલ ટુ પરિપક્વ અંડપુટિકા, ગ્રાફિન પુટિકા છે. વિકાસશીલ અંડપુટિકા, હા પરિપક્વ અંડપુટિકા. અંડપાત થયો, અંડપાત બાદ બાકી રહી ગયેલા ગ્રાફિન પુટિકાના કોષો પીળા રંગની અંતઃસ્ત્રાવી રચના કરે, તો આ છે વિકસતું યા વિકાસશીલ. કોર્પસ લ્યુટિયમ, જો ફલન ન થાય તો અંડપાત પછીના 9 દિવસની અંદર
અંડપાત પછીના 9 દિવસ બાદ, એટલે કે અંડપિંડ ચક્રના કે ગર્ભાશય ચક્રના 23મા દિવસથી વિઘટન ચાલુ થઈ જાય. તો આ છે વિઘટન પામતું સીએલ કોર્પસ લ્યુટિયમ. અને જો ફલન થાય તો કોર્પસ લ્યુટિયમ એવું ને એવું જળવાય. તો આ અંડપિંડીય ઘટનાઓ છે, આ છે ગર્ભાશય ઘટનાઓ એટલે કે માસિક ચક્રની ઘટનાઓ છે. હવે સૌપ્રથમ પિટ્યુટરી અંતઃસ્ત્રાવની સાથે સાથે અંડપિંડ અંતઃસ્ત્રાવનો સંબંધ. FSH પહેલા દિવસથી વધતો જશે. ચૌદમા દિવસે FSH મહત્તમ બનશે. પછી ઘટશે, વળી પાછો પહેલા દિવસ તરફ વધતો જશે. FSH આવતો જાય, અંડપુટિકા વિકસતી જાય. જેટલી અંડપુટિકા વિકસતી જાય એટલો ઈસ્ટ્રોજન અંતઃસ્ત્રાવ વધતો જાય. અંડપુટિકા ફાટી ગઈ તો ઈસ્ટ્રોજન ઘટી જશે. જેટલો FSH વધતો જાય એટલી પુટિકા વિકસતી જાય એટલો ઈસ્ટ્રોજન વધતો જાય. જેટલો ઈસ્ટ્રોજન વધતો જાય એટલો FSH ઘટતો જાય. અંડપુટિકા ફાટી ગઈ, ઈસ્ટ્રોજન ઘટી ગયો તો FSH વધી ગયો. હવે કોર્પસ લ્યુટિયમ માંથી પણ ઈસ્ટ્રોજન પ્રાપ્ત થશે એટલે ઈસ્ટ્રોજનનું પ્રમાણ વધશે. કોર્પસ લ્યુટિયમ તૂટી ગયું તો ઈસ્ટ્રોજન ઘટી ગયો. તો આ FSH છે અને આ ઈસ્ટ્રોજનનો સંબંધ છે. હવે LH અને પ્રોજેસ્ટેરોન, LH નું પ્રમાણ પણ વધતું જાય છે પહેલા દિવસથી સતત. પરંતુ એ 14મા દિવસે મહત્તમ થશે, પછી ઘટશે. વળી પાછો પહેલા દિવસ તરફ વધતો જશે. ચૌદમા દિવસે LH મહત્તમ સ્તરને LH પરાકાષ્ઠા કહેવામાં આવે. LH પરાકાષ્ઠા 14મા દિવસે LH નું પ્રમાણ વધતા મહત્તમ સ્તરે પહોંચી જાય છે, જે LH પરાકાષ્ઠા છે, જે શું કરાવે છે? અંડપાતની ઘટના કરાવે છે. જેટલો LH વધતો જશે એટલો LH કોના વિકાસને પ્રેરશે? કોર્પસ લ્યુટિયમને. કોર્પસ લ્યુટિયમ જેટલું વધતું જાય એટલું પ્રોજેસ્ટેરોન આવતો જાય. આ તબક્કા દરમિયાન કોર્પસ લ્યુટિયમ છે જ નહીં તો પ્રોજેસ્ટેરોન એકદમ ઓછો હોય. જેમ જેમ કોર્પસ લ્યુટિયમ વિકસતું જાય પ્રોજેસ્ટેરોન વધતો જાય. જેટલો કોર્પસ લ્યુટિયમનું વિઘટન થતું જાય પ્રોજેસ્ટેરોન ઘટતો જાય. ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન બંને ઘટી ગયા છે 28-29 દિવસે તો માસિક સ્ત્રાવની શરૂઆત થશે. આવો સ્ત્રાવ 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, ન્યૂનતમ 5 દિવસ મહત્તમ ચાલશે. એ ઋતુસ્ત્રાવનો તબક્કો છે. તો આ FSH અંતઃસ્ત્રાવ નું સ્તર છે, આ LH નું સ્તર છે. બંને અંતઃસ્ત્રાવો પહેલા દિવસથી 14મા દિવસ તરફ વધતા જાય છે. 14મા દિવસે બંનેનું સ્તર મહત્તમ હોય છે. આ છે ઈસ્ટ્રોજન નું સ્તર અને આ છે પ્રોજેસ્ટેરોન નું સ્તર. તો ઋતુસ્ત્રાવ તબક્કો બંને અંતઃસ્ત્રાવો ઓછા છે એટલે ઋતુસ્ત્રાવ તબક્કો જે પહેલો તબક્કો ચાલશે ઋતુચક્રનો, પછી 6 થી 13 દિવસ સુધી પુટિકીય તબક્કો ચાલશે કે જેમાં અંડપુટિકાનો વિકાસ પ્રાથમિક પુટિકામાંથી
પરિપક્વ પુટિકા તરફ થાય તે દરમિયાન ઇસ્ટ્રોજન વધતો જાય. એ ઇસ્ટ્રોજનના કારણે ગર્ભાશયની દિવાલનું પ્રસાર થઈ પુનઃસર્જન થાય. 14મા દિવસે ખૂબ જ એલએચ હોવાના કારણે અંતપાત થઈ જાય. 14 દિવસ પછી 15 થી 28, 29 દિવસનો તબક્કો પુટિકીય તબક્કો છે, સ્ત્રાવી તબક્કો છે. તે દરમિયાન જાણીએ છીએ કે અંડપિંડમાં જે રહી ગયેલ ગ્રાફિયન પુટિકાના કોષો છે કોર્પસ લ્યુટિયમમાં રૂપાંતર થાય. એ કોર્પસ લ્યુટિયમ પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરતા જાય. એ પ્રોજેસ્ટેરોન ગર્ભાશયની દિવાલની જાળવણી કરે, વધુ મજબૂત બનાવે ગર્ભસ્થાપન માટે, અને પછી ગર્ભસ્થાપન બાદ ગર્ભાવસ્થા દરમિયાન જે કઈ ઘટનાઓ છે એના માટે આ સ્તર ઉપયોગી છે. તો આ તમામ ઘટનાઓ 4 વચ્ચેનો સંબંધ પૂર્ણ થયેલો છે. પિટ્યુટરીના અંતઃસ્ત્રાવ અંડપિંડ ચક્ર ઉપર કાર્ય કરે છે. અંડપિંડ ચક્ર દરમિયાન ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન ગર્ભાશય ચક્ર ઉપર કાર્ય કરે છે. તો હવે એવો પ્રશ્ન હોય કે ગર્ભાશય ચક્ર કે ઋતુ ચક્ર ઉપર સીધા અસર કરતા અંતઃસ્ત્રાવ કયા? ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. પરોક્ષ રીતે અસર કરતા અંતઃસ્ત્રાવ કયા? FSH અને LH. અંડપિંડ ચક્ર ચાલી રહ્યું છે તે દરમિયાન કયા અંતઃસ્ત્રાવો અંડપિંડ ચક્ર ઉપર અસર કરે છે? તો FSH અને LH. માદાની અંદર સામાન્ય પ્રજનનકાળ રજોદર્શન થી મેનોપોઝ વચ્ચેનો છે. 12 વર્ષે રજોદર્શનની શરૂઆત થાય. તો મેનોપોઝ 50 વર્ષ એટલે કે 38 વર્ષ જેટલો મહત્તમ પ્રજનનકાળ માદાની અંદર છે. હવે અંડપિંડ ચક્ર ચાલતું હોય તે દરમિયાન ગર્ભાશય ચક્ર કે ઋતુ ચક્ર પણ ચાલતું હોય. બંનેના મધ્યાહને અંડકોષપાત થાય. 2 અંડપિંડમાંથી એકાંતરે અંડકોષની ઉત્પત્તિ થતી હોય. પહેલા 28 દિવસમાં એક અંડપિંડે અંડકોષ ઉત્પન્ન કરેલો છે, તો બીજા 28 દિવસમાં બીજો અંડકોષ બીજા અંડપિંડમાંથી ઉત્પન્ન થશે. તો આ રીતે 1 વર્ષની અંદર ગણતરી કરીએ તો એક અંડપિંડ 6 વખત અંડકોષ ઉત્પન્ન કરશે, તો બીજું 7 વખત કરશે. એટલે કે 1 વર્ષની અંદર 13 વખત અંડકોષ માદા શરીરમાંથી ઉત્પન્ન થશે. દર 28 દિવસે એક અંડકોષ. 28 ગુણ્યા 13 ઇઝ ઇક્વલ ટુ 1 વર્ષનો સમયગાળો. કેટલા વર્ષ આવા પ્રજનનકાળ ચાલે છે? 38 વર્ષ. તો 494 જેટલા અંડકોષો ઉત્પન્ન થશે. તો સ્ત્રી એના પ્રજનનકાળ દરમિયાન મહત્તમ 494 જેટલા અંડકોષ કરે. એવરેજ લઈ શકીએ તો 300 થી 400 જેટલા અંડકોષોનું ઉત્પાદન કરી શકે. તો જન્મ સમયે ભવિષ્યના અંડકોષો કેટલા હોય? બિલિયન, લાખોની સંખ્યામાં. યૌવનારંભની શરૂઆત થાય ત્યારે કેટલા અંડકોષો હોય? પ્રાથમિક પુટિકાઓ એકમાં 60 થી 80 હજાર, બીજામાં 60 થી 80 હજાર. એટલે શરીરમાં 1.2 થી 1.6 લાખ જેટલા ભવિષ્યના અંડકોષ છે. એમાંથી પ્રજનન કાળ દરમિયાન શરીરની અંડપિંડની બહાર શરીરમાં કેટલા અંડકોષો આવી શકે? મહત્તમ રીતે 300 થી 400 અંડકોષોનું ઉત્પાદન કરી શકાય.